માંડવી બીચ પર દબાણ હટાવવાના મામલે કલેક્ટરને કોંગ્રેસનું આવેદન। માંડવી બીચ પર દબાણ હટાવવાના મામલે કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। આ મામલે દબાણ હટાવવાના સમયે માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજ ગઢવી પર થયેલા હુમલાના બનાવને લઈને કોંગ્રેસે આવેદન કર્યું કે ખેરાજ ગઢવી માંડવી તાલુકા પ્રમુખ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરવા ગયા હતા। આ દરમિયાન દબાણ હટાવવાના સમયે તેમના પર હુમલો થયો હતો। આ ઘટનાને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। આવેદનપત્રમાં કોંગ્રેસે દબાણ હટાવવાના સમયે થયેલા હુમલાની નિંદા કરી છે અને ખેરાજ ગઢવીને ન્યાય આપવાની માંગ કરી છે। તેમણે કલેક્ટરને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને દોષિતોને કાયદાના કટઘામાં લાવવામાં આવે। કચ્છ જિલ્લા કોંગ્રેસે આ મામલે વધુમાં ઉમેર્યું કે દબાણ હટાવવાના સમયે વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જેથી તેઓને કોઈ મુશ્કેલી ન થાય। તેમણે ખેરાજ ગઢવી પર થયેલા હુમલાની નિંદા કરી છે અને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે કલેક્ટરને વિનંતી કરી છે। ગઈકાલે માંડવી ખાતે જે વિન્ડફાર્મ બીચ ઉપર નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ હતા એમની દબાણ હટાવવાની કામગીરી જે રીતે તંત્ર દ્વારા કરવામાં આવી અને એમની વાત લઈ અને રજૂઆત લઈને જ્યારે કોંગ્રેસનો પ્રતિનિધિ મંડળ ત્યાં કને ગયું અને ખાસ કરીને અમારા ત્યાંના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ પણ જાતની રજૂઆત સાંભળ્યા વગર ત્યાં કને જે પ્રતિનિધિ મંડળ ઉપર આજ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો, એ કોના ઇશારે કરવામાં આવ્યો એ એક પ્રશ્ન છે। આજે જ્યારે નાના નાના ધંધાર્થીઓ રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એ આજે જ્યારે બેઠો ત્યારે એને નુકસાન ન થાય એના માટે 2-4 કલાકનો સમય માંગવામાં આવ્યો ત્યારે એ સમય ન દેવામાં આવ્યો અને માંડવીની જ વાત કરી તો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તંત્રને એ દબાણ શું કામ દેખાતું નથી અને નાના નાના આવા ધંધાર્થીઓ શું કામ એમને દેખાય છે અને એવી રીતે જો દબાણ ખાલી 2-4 કલાક માંગવામાં આવ્યું હતું એ પણ ન દેવામાં આવે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે। અને જ્યારે લોકપ્રતિનિધિઓ જ્યારે એના માટે અવાજ ઉપાડવામાં આવે એના ઉપર બળ પ્રયોગ કરવામાં આવે એ પણ અતિ ગંભીર બાબત છે। એ બાબતને લઈ આજે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે। તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક આવા અધિકારીઓને એમના સ્થાનેથી હટાવવા જોઈએ એવી માંગણી સાથે આજ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજ કલેક્ટરને મળ્યું હતું।